ગોંડલ પોતાના ભાઈ રાજકુમારની હત્યાનો બદલો લેવા બહેન આવ્યા મેદાને। હવે આરોપી સાથે ખુલ્લેઆમ કરશે આવું। પોલીસને પણ કર્યું ચેલેન્જ કે રોક શકો તો મને રોકી લો, નહીંતર હું બધાને ખતમ કરી નાખીશ। મિત્રો, ગોંડલના યુવાનની લાશ પોલીસને મળતા તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી। મૃતકના મૃતદેહનું પીએમ પ્રક્રિયા પૂર્ણ બાદ પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવામાં આવી હતી। આજે યુવકના પિતાએ પોતાની વ્યથા જણાવતા કહ્યું કે મને ખબર નથી પડતી કે અમારી સાથે શું થઈ રહ્યું છે। દીકરાના ફૂટેજ જોઈને કહ્યું કે આ મારો છોકરો નથી, કારણ કે એણે લાલ રંગનું ટી શર્ટ પહેરાવવામાં આવ્યું છે, પરંતુ મને જ્યારે સબઘરમાં લઈ જવામાં આવ્યો ત્યારે મેં મારા દીકરાને ઓળખી લીધો હતો। આમાં એક વાત તો ચોક્કસ છે કે મારા દીકરાનો અકસ્માત થયો જ નથી। દીકરાને ટોલ નાકાથી ઉપાડીને મારવામાં આવ્યો હતો। મારા દીકરાને મારીને ત્યાં નાખવામાં આવ્યો છે। યુવકની બહેને જણાવ્યું હતું કે મારો ભાઈ એવો નથી કે રસ્તે ચાલતા લોકોને મારે, કોઈએ તેને માર્યો હશે, તેથી જ તેણે પ્રતિકાર કર્યો હોઈ શકે। આ સ્પષ્ટ મર્ડર છે। આ આખા મામલામાં રાજસ્થાનના એમપી અને ખેડૂત નેતાએ પોતાના એક્સ પર આ અંગે નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે હું ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડાના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ ધ્યાન દોરું છું અને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરું છું, કારણ કે આ હત્યા કેસમાં એક શક્તિશાળી ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે। જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં આવશે નહીં। હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ। હું ગુજરાતમાં રહેતા મારા સમુદાયના સભ્યોને અપીલ કરું છું કે તેઓ આ કટોકટીમાં આ પરિવારને મદદ કરે અને ન્યાય માટે તેમની લડાઈમાં ટેકો આપે। ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ આ અંગે એક્સ પર ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ગોંડલમાં ગુમ થયેલા યુવક રાજકુમાર જાટનો મૃતદેહ મળ્યા બાદ મૃતકના પરિવારજનોએ ભાજપના ધારાસભ્યના પરિવાર અને શંકાસ્પદ હત્યાનો આરોપ લગાવ્યો છે। પરિવારને ન્યાય મળે તે માટે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષે આજે નિયમ 116 હેઠળ ચર્ચાની માંગ કરી છે અને સમગ્ર મામલાની સીબીઆઈ તપાસની માંગ કરી છે। આ પહેલા પણ પિતાએ મીડિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગણેશ જાડેજાના માણસોએ માર્યાનો પિતાએ આક્ષેપ લગાવ્યો હતો। ગણેશ જાડેજાના માણસો સાથે બબાલ પછીથી જ યુવક ગુમ છે। પોલીસે માનસિક અસ્થિર ગણાવીને મામલાને દબાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ પણ કરાયો છે। આ સાથે તેમણે જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા હતા। ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। નોંધનીય છે કે રાજકુમાર જાટ યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હતો। યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી।